દેશભરમાં ઇન્ડિગો એરલાઇન્સની અનેક ફ્લાઇટ કેન્સલ થઈ રહી છે। 8 એરપોર્ટ પર ઇન્ડિગોની 100થી પણ વધુ ફ્લાઇટ કેન્સલ થઈ હોવાના સમાચાર। છેલ્લા 2 દિવસમાં ઇન્ડિગોની 200થી વધુ ફ્લાઇટ રદ થઈ છે। ટેકનિકલ ખામી અને ક્રૂ મેમ્બર્સની ઘટના કારણે આ અસર પહોંચી રહી છે। એરપોર્ટ પર અનેક મુસાફરો રજડી પડતા તેઓમાં રોષનો માહોલ છે। ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સમસ્યા વિશે નિવેદન પણ જાહેર કરાયું છે। ખરાબ વાતાવરણ, સિસ્ટમમાં ગડબડીના કારણે અસર પહોંચી હોવાનો દાવો ઇન્ડિગો એરલાઇન્સે કર્યો છે। સ્ટાફથી જોડાયેલા નવા નિયમના કારણે પણ વિમાની સેવાને ખાસી અસર પહોંચી છે। ઇન્ડિગોએ કહ્યું છે કે અમે અસુવિધા બદલ માફી માંગીએ છીએ। આગામી 48 કલાકમાં વિમાની સેવા પૂર્વવત થવાની કંપનીએ ખાતરી આપી છે। ઇન્ડિગો એરલાઇન્સની કેન્સલ થયેલી ફ્લાઇટ વિશે વાત કરીએ તો બેંગલુરુમાં 42 ફ્લાઇટ, દિલ્હીમાં 38, અમદાવાદમાં 25 ફ્લાઇટ રદ કરાઈ છે। ઇન્દોરમાં 11, હૈદરાબાદમાં 19, સુરતમાં 8 અને કોલકાતામાં ઇન્ડિગો એરલાઇન્સની 10 ફ્લાઇટ કેન્સલ થઈ છે। આથી અનેક મુસાફરોને એરપોર્ટ પર જ રજડવાનો વારો આવ્યો છે। મુસાફરોમાં રોષ ફેલાયો છે અને કેટલાક એરપોર્ટ પર એરલાઇન્સના સ્ટાફ અને મુસાફરો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું। ઇન્ડિગો એરલાઇન્સે આ અસુવિધા માટે મુસાફરની માફી માંગી છે। તેની સાથે આગામી 48 કલાકમાં ઇન્ડિગોની વિમાની સેવા પૂર્વવત થશે તેવી ખાતરી પણ કંપનીએ આપી છે।